તો આ ભાગવત કથા કોણ કરી શકે? પુણ્ય પ્રતાપે. ફરી પાછું કહી દઉં છું, એટલા માટે કહું કે તમને એવું ન લાગે કે અમે માત્ર સંપત્તિ આપીને કથા કરી શક્યા છીએ. આ તો પુણ્ય હોય તો જ કથા થઈ શકે. એકવાર એક ગામમાં આવી ભાગવત કથા થતી, અને ભાગવત કથા થતી એટલે શાસ્ત્રીજીએ કીધું કે આ કથા તો માત્ર પુણ્યથી થાય. એટલે ગામના એક સંપન્ન વ્યક્તિને વિચાર આવ્યો કે ના, આ કથા તો માત્ર શેનાથી થાય? પૈસા હોય તો જ થઈ શકે. અને એણે વિચાર્યું કે મારે મહારાજનો આ વાક્યને ખોટું પાડવું છે. એટલે મહારાજને બીજા જ દિવસે કીધું, મહારાજજી હવે તમારી આ કથા પતે પછીના 2-4 મહિના પછીનો સમય આપો. તારીખ આપી, તિથિ બધું લીધું, નારિયેલ લીધું, મંડપ ઇત્યાદિની સેવા. મનમાં એક જ વિચાર કે આ કથા હું માત્ર ને માત્ર સંપત્તિથી કરીશ, બીજા કોઈથી નહીં. આખા ગામ વાળાને કીધું કે આખું ગામ કથામાં આમંત્રણ છે, બધાએ આવવાનું, 2 ટાઈમ બધાએ ભોજન કરવાનું, બધી જ ભવ્ય વ્યવસ્થા. આખા ગામમાં 7 દિવસ સુધી ગામ ધુવાડો બંધ. આપણા ગામમાં આવું પહેલા બહુ થતું, ગામ ધુવાડો બંધમાં ખબર પડે કે નહીં માડી? હા, યુવાનોને ઓછી ખબર પડે, બાકી આ ગામડાનો શબ્દ. ગામ ધુવાડો બંધ એટલે આખા ગામમાં કોઈ ચૂલો નહીં સળગાવવાનો. ચૂલો ન સળગે એટલે ધુમાડો ન થાય. એટલે એના માટે શબ્દ એમનો કે આખું ગામ જમવા આવો, પણ શું કે ધુવાડા બંધ. એટલે આખા ગામને જમણવાર કરવાનો વિચાર કર્યો. ગામ વાળાએ કીધું સંપત્તિ છે, વાપરો, વાંધો નહીં. પોથી યાત્રા નીકળી, અને પોથી યાત્રામાં ઘોડા પર બધી વ્યવસ્થા કરી. પોથી યાત્રા નીકળી અને ગામના 2-4-5-10 દરબારોને એમ થયું કે આપણા ગામનો પોથી યાત્રા છે, આવું સંપન્ન વ્યક્તિ કરે તો આપણે કંઈક કરવું જોઈએ. તો અત્યારે તો ફટાકડા આવ્યા. પહેલા ફટાકડામાં હું શું ફોડતા? તો બંદૂકો ફોડતા. એટલે 2-4 આવ્યા, બંદૂકો ફોડ્યા. એક જણને વિચાર આવ્યો કે આ બિચારો ખર્ચો કરે, એને સારું લાગવું જોઈએ, તો એના કાનની પાસે જઈ અને એને 2 વાર બંદૂક ફોડી અને કાનમાં ધાક પડી ગઈ. એટલો જોરથી અવાજ થયો, કાનમાં ધાક પડી ગઈ. કાંઈ સંભળાણું નહીં, બહુ હલાવ્યું પણ કાંઈ મેળ પડ્યો નહીં. પોથી યાત્રી મંડપમાં આવી, પોથી યાત્રા મંડપમાં બેસી ગયા. પોતે પહેલા આસન પર બેઠો, કાંઈ સંભળાય નહીં. શાસ્ત્રીજીએ કથાની શરૂઆત કરી. બધા તાળી પાડે એટલે પોતે તાળી પાડે, બધા હસે એટલે બધાની સામું જોવે, બધા હસે છે એટલે પોતે હસે, બધા રડે એટલે પોતે રડવા લાગે. આમ કરી કરીને પહેલો દિવસ પૂરો કર્યો. રાત્રે ગયો, ઘરે જઈને ધર્મપત્નીને કીધું કાંઈ સંભળાતું નથી. ધર્મપત્નીએ કંઈક ટીપા કે ગરમ તેલ લસણનું કરીને નાખ્યું, આખી રાત કર્યું, કાંઈ સંભળાણું નહીં. સવારમાં પાછો 2 દિવસ સુધી ટીપા નાખ્યા, કંઈ ન સંભળાણું. પછી 3જા દિવસે ગામના કોઈ વેદ પાસે ગયો અને વેદને જઈને કીધું, ડોક્ટરને જઈને કીધું કાનમાં ધાક પડી, શું કરું? ડોક્ટરે કીધું કે આ ટીપા લો, 4 દિવસમાં ધાક ખુલી જાય. 4 દિવસ સુધી રોજ ટીપા નાખે, રોજ પહેલો આવીને બેસે, પણ એક શબ્દ અંદર ન ગયો. બધા હસે, બધા તાળી પાડે. આમ કરતા કરતા 7 દિવસ વીત્યા. ફરી પાછી કથામાંથી પોથી યાત્રા પોતાના ઘર તરફ જતી હતી. રસ્તામાં ઓલા દરબારને યાદ આવ્યું કે પહેલા દિવસે ફોડી હતી, હજી એકવાર ફોડી લઉં તો આને મજા આવે. એના કાન પાસે જઈને ફરી પાછી 2 વાર બંદૂક ફોડી, કાનની ધાક ખુલી ગઈ. સાત દિવસમાં એક શબ્દ ન સંભળાણો. અને ચાલુ એ પોથી યાત્રામાં ભગવાનના શરણે જઈને કહેવા લાગ્યો કે ભગવાન, આ કથા તો માત્ર પુણ્યથી જ થાય છે.